અહીં મિત્રો નવી જે ટ્રીક છે તેના વિશે જાણીશું. તો છે ધ સમ ઓફ ફર્સ્ટ ડિજિટ બિંગ 10 એન્ડ લાસ્ટ ડિજિટ ધ સેમ. એટલે કે ફર્સ્ટ ડિજિટ છે એનો સરવાળો કેટલો? તો 10 હોવો જોઈએ અને લાસ્ટ ડિજિટ એટલે કે છેલ્લા જે ડિજિટ છે, અંકો છે, એ કેવા હોવા જોઈએ? ઉપર અને નીચેના તો સમાન હોવા જોઈએ. જે પહેલો ડિજિટ છે ઉપર અને નીચે એનો સરવાળો 10 થવો જોઈએ અને જે છેલ્લા બે ડિજિટ છે ઉપર અને નીચેના એમનો શું જે ડિજિટ છે એ સમાન હોવો જોઈએ. તો ફર્સ્ટ ડિજિટ જોઈએ. અહીં 19 છે તો 19માં ફર્સ્ટ ડિજિટ શું છે? તો અહીં 1 એટલે કે 1 છે અને 99માં ફર્સ્ટ ડિજિટ શું છે? તો અહીં 9 છે. હવે જોઈએ તો આ 1 વત્તા 9, તો 1 વત્તા 9 બરાબર કેટલા થાય છે? 10. તો હા, ફર્સ્ટ ડિજિટનો સરવાળો આપણે જોયો તો 10 થાય છે. હવે લાસ્ટ ડિજિટ સરખા છે તો અહીં જોઈએ તો અહીં ઉપર 19માં 9 અને 99માં અહીં 9. તો હા, લાસ્ટ ડિજિટ છે બંને એ સરખા છે, 9 છે. હવે શું કરીશું મિત્રો? આની ગણતરી આ રીતે કરીશું. તો પહેલાં શું કરીશું? આ જે ડિજિટ છે સેમ ડિજિટ, તો એ બંનેનો પહેલાં શું કરીશું મિત્રો? ગુણાકાર કરીશું. તો 9 ગુણ્યા 9 તો કેટલો થશે? 81. તો આ 81 અહીં મૂકી દઈશું. હવે શું કરીશું? આ 1, 9 અને 9 તો એલ મેથડ પ્રમાણે ગણીશું. તો આ અંક અને આ અંકનો શું ગુણાકાર કરીશું. પછી જે જવાબ આવશે આ બંને અંકોમાં એનો અહીં આ સંખ્યા સાથે સરવાળો કરીશું. હવે આ અંક એટલે શું? તો આ લઈએ 1. પછી જે આ અંક છે તો એ કયો લઈશું? તો 9. તો આ 1, 9 અને આ 9. 1, 9 એટલે કે આ 1 ગુણ્યા 9. 1, 9 કેટલા થશે મિત્રો? તો 9 થશે. કેટલા થશે? તો 9 થશે. આ 1, 9, 9 વત્તા 9 વત્તા, તો આ 9 ભેગા કેટલા એડ કરીશું? 9 વત્તા 9 તો 18. તો આ જે 18 આવ્યો એ ક્યાં મૂકી દઈશું? અહીં મૂકી દઈશું. જવાબ આવશે 1881. કેટલા આવશે? તો 1881. તો આ તમે સમજી ગયા હશો. આગળનો દાખલો જોઈએ. તો અહીં જોઈ લઈએ. ફર્સ્ટ ડિજિટનો ઉપર અને નીચે જે ફર્સ્ટ ડિજિટ છે એનો સરવાળો 10 થાય છે. તો આ 7 છે તો ચલો આ 7 લખ્યા. પછી આ 3 છે તો ચલો આ 3 જોઈ લઈએ. 7, 8, 9, 10 તો હા 10 થાય છે. પછી લાસ્ટ ડિજિટ સેમ છે તો હા ઉપર 9 નીચે 9 સેમ છે. હવે શું કરીશું? તો આ જે સેમ ડિજિટ છે એનો ગુણાકાર કરીએ. ફર્સ્ટ સ્ટેપ છે 9 ગુણ્યા 9 તો 99 કેટલા થશે? 81 થશે. 81 અહીં મૂકી દઈએ. હવે શું કરીશું? જે આગળના દાખલામાં સમજાવ્યો એમ તો આ એલ સિસ્ટમ પ્રમાણે ચાલીશું. આ જે એલ સિસ્ટમ છે એ પ્રમાણે એટલે કે આ બંને અંકો એટલે કે અહીં જોઈએ તો આ 7, 3 અને 9. આ જે 7, 3 છે અને આ 9 છે એની પ્રોસેસ કરીશું. આ બંને અંકોનો શું થશે? ગુણાકાર થશે. એટલે કે 7 ગુણ્યા 3. તો આ 7 ગુણ્યા 3 તો 7, 3 કેટલા થશે મિત્રો? 21 થશે. હવે આ બંનેનો જે ગુણાકાર આવ્યો છે એને આ જે અંક છે એમાં એડ કરીશું. એટલે કે આ 9 છે આ છે એટલે કે આ 9 તો એમાં શું કરીશું? એડ કરીશું. તો આ એડ કર્યું તો 21 અને 9નો સરવાળો કેટલો થશે મિત્રો? તો 30 થશે. કેટલો થશે? 30. તો અહીં આપણે લખી લઈએ 30. તો 79 ગુણ્યા 39 શું આવશે આન્સર? જવાબ 3081.
તો આ રીતે ફાસ્ટ ટ્રીકની મદદથી આપણે ગણતરી કરી શકીએ છીએ. હવે એક દાખલો જોઈ લઈએ. તો જોઈએ તો ફર્સ્ટ ડિજિટ જે છે ઉપરની અને નીચેનો જે ડિજિટ છે એનો સરવાળો 10 આવે છે. તો આ 6 અને આ 4, તો આ 6 વત્તા 4 તો 10. હા 10 આવે છે. અને લાસ્ટ ડિજિટ સેમ છે, તો હા 5 અને 5 સેમ છે. તો શું કરીશું હવે? તો આ જે સેમ ડિજિટ છે એનો પહેલાં ગુણાકાર કરીશું, એટલે કે 5 ગુણ્યા 5, તો પાછું કેટલા થશે? 25 થશે. તો આ 25 લઈ લીધા. હવે શું કરીશું? જે એલ ટ્રીક હતી એ પ્રમાણે, ચાલીશું. એટલે કે આ બંને જે અંકો છે, આ ઉપર અને આ નીચેનો અંક, એનો શું ગુણાકાર? જે જવાબ આવશે એને આ અંક સાથે શું કરીશું? સરવાળો કરી દઈશું. હવે આ અંક, તો આ અંક છે કયો હશે? તો આ 6. પછી આ જે અંક છે કયો હશે? તો આ 4. પછી આ અંક છે કયો હશે? તો આ 5. તો 6 ગુણ્યા 4 કરીશું. તો આ 6 ગુણ્યા 4, 6 4 કેટલા થશે મિત્રો? 24 થશે. 6 ગુણ્યા 4 એટલે 24. પછી આ અંક, તો આ અંક કયો થશે મિત્રો? તો આ રહ્યો 5, તો એ અંક થશે. એટલે કે 6 ગુણ્યા 4, હવે આ 24 આવ્યો, એમાં કેટલા એડ કરી દઈએ? તો 5 એડ કરી દઈએ. તો આ 5 એડ કરી દઈએ. તો 24 વત્તા 5 એટલે કે 25, 26, 27, 28 અને 29. તો આ 29 આવ્યો. તો આ 29 ક્યાં લખી લઈશું મિત્રો? તો અહીં આ 29 લખી લઈશું. એટલે કે 65 ગુણ્યા 45 નો જવાબ 2925 આવશે. આ મિત્રો તમે સમજી ગયા હશો. હવે એ જ દાખલા છે નીચેના, પણ શું છે તેમાં પોઈન્ટ આપેલા છે. ઉપરની જે સિસ્ટમ છે એ જ પ્રમાણે ગણતરી છે, પણ અહીં શું છે? પોઈન્ટમાં આપેલા છે. તો એ પણ જોઈ લઈએ મિત્રો. તો શું છે? 8.1 ગુણ્યા 2.1. અહીંયા ફક્ત શું પોઈન્ટ જ આપેલા છે. હવે તો ધ સમ ઓફ ફર્સ્ટ ડિજિટ બિંગ 10, એટલે ફર્સ્ટ ડિજિટ તો અહીં 8 છે, અહીં 2 છે. તો 8 વત્તા 2 જુઓ તો 8 ને 2 10, તો હા 10 થાય છે. હવે લાસ્ટ ડિજિટ સરખા છે, તો હા સરખા છે, 1 1 છે. તો શું કરીશું? સૌપ્રથમ લાસ્ટ ડિજિટનો ગુણાકાર કરીશું. 1 ગુણ્યા 1 બરાબર કેટલા આવશે મિત્રો? તો 1 આવશે. પણ શું લઈશું? તો 0 1 લઈશું. કેવા? ડબલ ડિજિટમાં લઈશું. આ 1 લઈશું નહીં, આ ડબલ ડિજિટમાં જ લઈશું. તો આ 0 1 મૂકી દઈએ. હવે પોઈન્ટ, તો અહીં જોઈ શકો છો આ પોઈન્ટ છે. તો આ એક સંખ્યા પછી પોઈન્ટ છે. અહીંયા પણ એક સંખ્યા પછી પોઈન્ટ છે. 1 ને 1 કેટલી થશે? એક સંખ્યા એટલે કે 2. તો અહીં 1 ને 1 2 સંખ્યા પછી પોઈન્ટ મૂકીશું. તો અહીં મિત્રો ધ્યાન રાખવાનું. તો અહીં જોવાનું કે ઉપર છે તો એ ઉપર એક સંખ્યા પછી પોઈન્ટ છે, અને નીચે છે તો એ નીચે પણ એક સંખ્યા પછી પોઈન્ટ છે. જે સંખ્યા પછી પોઈન્ટ હોય એ સંખ્યા શું કરી નાખવાની? ગણી નાખવાની. પછી એ પ્રમાણે જ પોઈન્ટ મૂકવાનું. તો આ પોઈન્ટ એક સંખ્યા, આ પોઈન્ટ એક સંખ્યા, એટલે કે આ એક એટલે પોઈન્ટ થઈ કેટલી સંખ્યાઓ? તો 2 સંખ્યાઓ થઈ. એટલે 1 અને 2 પછી પોઈન્ટ કરીશું. એટલે કે આ જે છે એ અને આ છે એ, પછી શું મૂકી દઈશું? તો પોઈન્ટ મૂકીશું. તો આ વસ્તુ મિત્રો ખાસ સમજજો. હવે શું કરીશું? તો આ જે એલ ટ્રીક છે એ પ્રમાણે ચાલીએ. તો આ અંક છે અને આ અંક છે એનો શું ગુણાકાર? એટલે કે આ 8 અને 2નો ગુણાકાર. પછી જે જવાબ આવશે એનો, તો એમાં કેટલા ઉમેરીશું? તો આ 1 ઉમેરીશું. તો 8 ગુણ્યા 2, તો આ 8 ગુણ્યા 2, તો 8 દુ 16 વત્તા 1, તો આ 16 વત્તા 1 તો કેટલા થશે? 17 થશે. તો આન્સર શું આવશે?
તો 17.1 આવશે. હવે આ જોઈએ તો આ જે ફર્સ્ટ ડિજિટ છે તો 6 અને 4, તો 6 અને 4નો શું સરવાળો જોઈએ તો હા 6 અને 4 10 થાય છે. પછી આ સેમ છે તો હા સેમ છે. તો આ જે સેમ ડિજિટ છે એનો શું કરીશું ગુણાકાર કરીશું. 4 4 તો 16. આ જે 16 છે અહીંના અહીં મૂકી દઈશું. હવે એલ સિસ્ટમ પ્રમાણે જોઈશું તો આ જે અંકો છે એનો ગુણાકાર એટલે કે આ 6 4નો ગુણાકાર થશે અને જે જવાબ આવશે એમાં કેટલા આ 4 એડ થશે. તો આ 6 ગુણ્યા 4 તો 6 4 કેટલા થશે મિત્રો આ 6 ગુણ્યા 4 6 4 24 વત્તા કેટલા એડ કરીશું તો આ 4 એડ કરીએ તો આ 4 4 ને 4 8 2 ના 2 તો 28 કેટલા 28. હવે આ પોઈન્ટે એક સંખ્યા છે આ પોઈન્ટે એક સંખ્યા એટલે 1 ને 1 બે સંખ્યા થઈ એટલે કે આ 1 અને આ બે સંખ્યા પછી પોઈન્ટ મૂકીશું. હવે મિત્રો જુઓ અહીં આ પોઈન્ટ પછી આ એક સંખ્યા પોઈન્ટ પછી આ 1 અને પાછી બીજી કોઈ સંખ્યા હોત તો આ 1 2 અને 3 તો 3 પોઈન્ટ મૂકા. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવું. તો 6.4 ગુણ્યા 4.4 તો 28.16. હવે 7.7 ગુણ્યા 3.7. હવે ફર્સ્ટ ડિજિટ જોઈએ તો 7 છે ઉપર નીચે 3 છે બંનેનો સરવાળો કરવો પડશે. તો 7 + 3 10 આવે છે કે નહીં તો હા 7 ને 3 10 થાય. તો ચલો આ 10 આવે છે. હવે જે લાસ્ટ ડિજિટ છે સેમ છે કે નહીં તો હા સેમ છે. અહીં 7 અહીં 7. હવે આગળની જે સ્ટેપ છે કરીએ તો આ જે સેમ ડિજિટ છે એનો પહેલાં શું કરીશું ગુણાકાર કરીશું એટલે કે આ 7 ગુણ્યા 7 તો 70 કેટલા થશે મિત્રો 49 થશે. તો આ 49 અહીં મૂકી દો. હવે અહીં પોઈન્ટ 1 અંક છે અહીં પોઈન્ટ 1 અંક છે એટલે કે પોઈન્ટ 1 અંક કેટલા 2 અંક. તો આ 1 અને આ 1 2 અંક પછી શું આવશે પોઈન્ટ આવશે. હવે આ એલ સિસ્ટમ છે એ પ્રમાણે કરીએ તો આ 1 અંક છે આ બીજો અંક છે તો આ અંક કયો ગણીશું તો આ 7 પછી આ 3 અને આ 7 આ 7 આ એ અંક આ 3 એ આ અંક અને આ 7 છે આ. તો આ બંને જે છે એમના વચ્ચે શું ગુણાકારની પ્રોસેસ એટલે કે 7 ગુણ્યા 3 કરીએ તો આ 7 ગુણ્યા 3 તો કેટલા થશે 21 થશે. હવે આ બંનેનું ગુણાકારની પ્રોસેસ પછી જે જવાબ આવ્યો એમાં આ જે અંક છે એ ઉમેરશું એટલે કે એ અંક કયો હશે તો આ 7 હશે. તો વત્તા આ 7 કરીએ તો 21 ને 22 23 24 25 26 27 ને 28. 21 ને 7 કેટલા થશે તો 28 થશે. તો અહીં આપણે લખી લઈએ 28 તો 28.49. તો 7.7 ગુણ્યા 3.7નો ગુણાકાર શું આવશે મિત્રો તો 28.49 આવશે. તો મિત્રો અહીં તમે આ જે ધ સમ ઓફ ફર્સ્ટ ડિજિટ બીન 10 એન્ડ લાસ્ટ ડિજિટ ધ સેમ ની જે આ ટ્રીક છે એ તમે સારી રીતે સમજી ગયા હશો. મિત્રો અહીં જે દાખલા કરાવ્યા છે એની તમે વારંવાર પ્રેક્ટિસ કરજો જેના કારણે શું થશે તમને જે આ ટ્રીક છે એ કમ્પ્લીટ યાદ રહી જશે.